દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ દરોડા અને કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલ ₹4 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ પ્રોહિબિશન જથ્થો દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ રડિયાતી ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા અગાઉ પકડવામાં આવેલ ગેરકાયદે વિદેશી દારૂની હજારો બોટલ અને કેન કુલ કિંમત ₹4 કરોડથી વધુ સ્થળ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે રડિયાતી ગામ પાસે દાહોદ કોર્ટ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મંજૂરી બાદ રોડ રોલર અથવા બુલડોઝર ફેરવી દારૂની બોટલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। આ કામગીરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ એસપી ડીવાયએસપી તથા પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગના અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી। રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ નજીક હોવાના કારણે દાહોદ જિલ્લો દારૂની હેરફેર માટે સંવેદનશીલ ગણાય છે, જેથી પોલીસ દ્વારા સમયાંતરે પકડાયેલા આવા મુદ્દામાલનો નિયમ અનુસાર નાશ કરવામાં આવે છે। આજરોજ લીમખેડા ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન પીપલોદ, સાગતાળા અને દેવગઢ બારિયાનો ટોટલ 1,70,317 બોટલનો નિયમાનુસાર સક્ષમ કોર્ટની મંજૂરી મેળવી સમિતિની હાજરીમાં ટોટલ ₹4,23,07,151 રૂપિયાનો મુદ્દામાલ વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે।